ભારતમાં જ્યારે કોઈ એડ્રેસ માગે ત્યારે 3 કે 4 લાઇનનું લાંબુ એડ્રેસ નહીં, પરંતુ માત્ર 12 ડિજિટનો કોડ. ભારત લાવી રહ્યું છે પોતાનું પહેલું ડિજિટલ એડ્રેસ. જેમ આધાર કાર્ડ એ કોઈ વ્યક્તિ માટે હોય છે, એમ DAC ડિજિટલ એડ્રેસ કોડ એ તમારા ઘર માટે છે. ડિજિટલ એડ્રેસની શરૂઆત ભારતના સૌથી ક્લીનેસ્ટ સિટી ઇન્દોરના વોર્ડ નંબર 82 થી થાય છે. ઇન્દોરના મ્યુનિસિપલ કમિશનર શ્રી શિવમ વર્માના કહેવા મુજબ બહુ જ ટૂંકા ટાઈમમાં ઇન્દોરના દરેક ઘરમાં ડિજિટલ પ્લેટ ઇન્સ્ટોલ થશે. ડિજિટલ કોડના લિંક થવાથી ઘણી બધી ઇમરજન્સી સર્વિસીસ જેમ કે એમ્બ્યુલન્સ, પોલીસ અને ફાયર બ્રિગેડ બહુ જ ટૂંકા ટાઈમમાં તમારા ઘર સુધી પહોંચી શકે. ડિજિટલ કોડથી ઈ-કોમર્સ કંપનીનું લોજિસ્ટિક કામ એકદમ સરળ થઈ જશે. જ્યારે આ ડિજિટલ કોડને આપણા લેન્ડ રેકોર્ડ જોડે કનેક્ટ કરી છીએ ત્યારે ઇનલીગલ કન્સ્ટ્રક્શનને આઈડેન્ટિફાઈ કરવામાં બહુ જ સરળતા થાય છે, જેના લીધે રિયલ એસ્ટેટને લગતા ઘણા બધા ફ્રોડ બંધ થઈ જશે. બેંક, ટેલિકોમ, ગેસ એજન્સીઝ, ઇલેક્ટ્રિસિટી આવી ઘણી બધી પ્રાઇવેટ અને ગવર્મેન્ટ એજન્સી કે જ્યાં આપણે એડ્રેસ પ્રૂફ તરીકે હાર્ડ કોપી સબમિટ કરી છે, એના બદલે 12 અક્ષરના ડિજિટલ કોડથી એડ્રેસ વેરિફિકેશનનું કામ એકદમ સરળ થઈ જશે. આ ડિજિટલ કોડને ઇન્ડિયન પોસ્ટ દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. IIT હૈદરાબાદ અને ISRO એમને ટેકનિકલ સપોર્ટ કરેલ છે. આ એક યોજના નથી પરંતુ ડિજિટલ ક્રાંતિ છે. આ વિડીયોને મોકલી દો એવા ફ્રેન્ડ્સને કે જેમના પાર્સલ ઓલમોસ્ટ રોંગ ડિલિવરી એડ્રેસ પર જ જાય છે. તમને શું લાગે છે, ગુજરાત પર તૈયાર છે ફ્યુચર એડ્રેસ સિસ્ટમ માટે? કોમેન્ટ કરીને જરૂર જણાવો. જય હિન્દ.